દેવાનંદન હો રાજચંદ્ર પ્રભુ પ્યારા આકળી કોણે હો આમાને ઉંદર નાર વંદન વિધિના જાણું તોય ચરણે આવી વળગુ અચળ ચરણનો આશ્રય રાખું મન રાખું ના અળગુ દેવાનંદન હો રાજચંદ્ર પ્રભુ પ્યારા આકળી કોળે હો અમને ઉદ્ધરનાર. પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વચનાવૃત વંચાય છે. બસોમો પત્ર મુંબઈ માસુદ 1947 વચનાવલી. એક જીવ પોતાને ભૂલી ગયો છે અને તેથી સત સુખનો તેને વિયોગ છે એમ સર્વધર્મ સંમત કર્યું છે. બીજું, પોતાને ભૂલી ગયેલું અજ્ઞાન જ્ઞાન મળવાથી નાશ થાય છે એમ નિશંક માનવું. ત્રીજું, જ્ઞાનની પ્રાપ્તિ જ્ઞાની પાસેથી થવી જોઈએ એ સ્વાભાવિક સમજાય છે, છતાં જીવ લોકલજ્જાદી કારણોથી અજ્ઞાનીનો આશ્રય છોડતો નથી. એ જ અનંતાનુબંધી કષાયનું મૂળ છે. ચોથું, જ્ઞાનની પ્રાપ્તિ જેણે ઈચ્છવી તેણે જ્ઞાનીની ઈચ્છાએ વર્તવું એમ જીનાગમ આદિ સર્વશાસ્ત્ર કહે છે. પોતાની ઈચ્છાએ પ્રવર્તતા અનાદિકાળથી રખડ્યો. પાંચમું, જ્યાં સુધી પ્રત્યક્ષ જ્ઞાનીની ઈચ્છાએ એટલે આજ્ઞાએ નહીં વર્તાય ત્યાં સુધી અજ્ઞાનની નિવૃત્તિ થવી સંભવતી નથી. છઠ્ઠું, જ્ઞાનીની આજ્ઞાનું આરાધન તે કરી શકે કે જે એક નિષ્ઠાએ તન મન ધનની આસક્તિનો ત્યાગ કરી તેની ભક્તિમાં જોડાય. સાતમું, જો કે જ્ઞાની ભક્તિ થતા નથી પરંતુ મોક્ષાભિલાષીને તે કર્યા વિના ઉપદેશ પરિણમતો નથી અને મનન તથા નિધિધ્યાસનનો હેતુ થતો નથી. માટે મુમુક્ષુએ જ્ઞાનીની ભક્તિ અવશ્ય કર્તવ્ય છે એમ સત્પુરુષે કહ્યું છે. આઠમું, આમાં કહેલી વાત સર્વશાસ્ત્રને માન્ય છે. નવમું, ઋષભદેવજીએ 98 પુત્રોને ત્વરાથી મોક્ષ થવાનો એ જ ઉપદેશ કર્યો હતો. દસમું, પરીક્ષિત રાજાને સુખદેવજીએ એ જ ઉપદેશ કર્યો છે. 11મું, અનંતકાળ સુધી જીવ નિજ છંદે ચાલી પરિશ્રમ કરે તો પણ પોતે પોતાથી જ્ઞાન પામે નહીં, પરંતુ જ્ઞાનીની આજ્ઞાનો આરાધન.
અંતર્મુહૂર્તમાં પણ કેવું જ્ઞાન પામે. 12 શાસ્ત્રમાં કહેલી આજ્ઞાઓ પરોક્ષ છે અને તે જીવને અધિકારી થવા માટે કઈ છે. મોક્ષ થવા માટે જ્ઞાનીની પ્રત્યક્ષ આજ્ઞા આરાધવી જોઈએ. 13 આ જ્ઞાન માર્ગની શ્રેણી કઈ એ પામ્યા વિના બીજા માર્ગથી મોક્ષ નથી. 14 એ ગુપ્ત તત્વને જે આરાધે છે તે પ્રત્યક્ષ અમૃતને પામી અભય થાય છે. ઇતિ શિવમ. વિવરણ વાંચું છું. આ વચનાવલી તે કૃપાળુ દેવે સુખભાઈભાઈને લખી છે. સુખભાઈભાઈએ તેમના દીકરા મણિલાલ માટે લખી આપવા માંગણી કરી હતી. ત્યારે કૃપાળુ દેવે આ નાના નાના વાક્યો લખી આપ્યા. જે કૂવામાં પાણી નથી ત્યાં કૂવો સજોડે, પંપ મૂકે તો ત્યાં પાણી ક્યાંથી નીકળે. તેમ જીવો પાણી વગરના કૂવા જેવા સાધુઓની પાછળ જાય છે. અમારા સાધુ છે ને એમ કે છે એ અનંતાનુબંધી છે. અનંતાનુબંધી જેની પાસે જ્ઞાન નથી તેની પાસે જાય છે રખડવાનું. પણ અમે અમારા કુળધર્મના છે માટે જઈએ જ ને. બાપના કુવામાં પડીને મરી જવું. અજ્ઞાનીનો આ છોડે તે જ્ઞાનીને શોધે ક્યાંથી. અજ્ઞાની આશરે છોડતો નથી, પછી જ્ઞાનને શોધે. અજ્ઞાન શરણે રહ્યો. બે મોહી છે. કોણ? ગુરુને ચેલો. બેને છૂટવું નથી. ગુરુને છૂટવું નથી અને ચેલાને છૂટવું. અને તે જીવને અધિકારી થવા માટે કઈ છે. મોક્ષ થવા માટે જ્ઞાનીની પ્રત્યક્ષ આજ્ઞા આરાધવી જોઈએ. પ્રભુજીના વખતમાં આ વંચાતું હતું. તે વખતે આ વાક્ય આવ્યું ત્યારે પ્રભુજીને કહ્યું હતું આવું ઉગાડું ફૂલ જેવું કહ્યું એ પણ ન સમજાય. 11મું આશ્ચર્ય છે. વિવરણ થોડું છે પણ બધી કલમોનો અર્થ નથી આવ્યો. ફરી મળીએ. જીવ પોતાને ભૂલી ગયો છે અને તેથી સત્સુખનો તેને વિયોગ છે. કેમ? સ્વરૂપને ભૂલ્યો એટલે. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત. અનંત દુઃખ કેમ પામ્યો? સ્વરૂપ ન પામ્યો એટલે. અનંતકાળથી આથડો વિના ભાન ભગવાન. દુઃખ થયું એનું કયું કારણ? સ્વરૂપને ભૂલ્યો તેથી. જ્ઞાને શોધી કાઢ્યું આ. અને આને શું શોધી કાઢ્યું? દુઃખ કેમ પામ્યો? મને પૂતગલના પદાર્થ ઓછા મળ્યા એટલે. મારે બૈરી નથી માટે દુઃખ છે. મારે પૈસા માટે નથી માટે દુઃખ છે. મારે બંગલો નથી માટે દુઃખ છે. પણ જ્ઞાનીએ તો કહ્યું કે કિંચિત માત્ર ગ્રહ તે સુખનો નાશ છે. પોતે પોતાને ભૂલી ગયો તેથી દુઃખ છે. અને તેથી સત સુખનો તેને વિયોગ છે. એમ સરળ ધર્મ
સર્વધર્મ એટલે જૈન, વેદાંત, વૈષ્ણવ, સાંખ્ય, યોગ, બૌદ્ધ બધા આ વાત એક મતે કહે છે. તમારે સુખી થવું હોય તો સ્વરૂપને પામો, બાકી આ પર પદાર્થો મેળવીને સુખી થવાના નથી. સ્વરૂપને પામો. બીજું, પોતાને ભૂલી ગયેલું અજ્ઞાન જ્ઞાન મળવાથી નાશ થાય. તો ભૂલી ગયો એ મારું અજ્ઞાન ક્યારે ટળે? જ્ઞાન મળે ત્યારે. તો જ્ઞાન ક્યારે મળે? જ્ઞાની પાસે જાઓ ત્યારે. પોતાને ભૂલી ગયા રૂપ અજ્ઞાન જ્ઞાન મળવાથી નાશ થાય છે એમ નિશંકમાં નિશંક. તો ત્રીજું, તો જ્ઞાન કેમ મેળવવા જોઈએ? પાછો ઉપાય બતાવે. જ્ઞાનની પ્રાપ્તિ જ્ઞાની પાસે થવી જોઈએ. જ્ઞાનીની પાસે તો જ્ઞાન મળશે. તમારે સોનું જોયું તો સોનાની દુકાને જવું પડે, અને કાપડ જોયું તો કાપડવાળી દુકાને જવું પડે. શાક જોઈતું હોય તો કાચે દુકાન જવું પડે. પછી કાચે દુકાનમાં હીરો આવશે, હીરા વેચાય હોય. જેની પાસે હોય તેની પાસે જવું પડે. પછી હું થાન તો મને સારું મોટલું વાળને તે મોટલું તો ઘડી બેઠા. જ્ઞાનની પ્રાપ્તિ જ્ઞાની પાસેથી થવી જોઈએ એ સ્વાભાવિક સમજાય છે. છતાં જીવ લોકલજ્જાદી કારણોથી અજ્ઞાનીનો આશ્રય છોડતો નથી. કે પેલે પોતાના કુળધર્મના ગુરુ માન્યા, જ્ઞાન તો નથી પણ એનો શરણ રાખ્યું. કેમ? લોકલાજ. આપણો સંપ્રદાય તો ગયા, આપણા ગુરુ મૂકીને બાપનો ધંધો મૂકી, બાપનો ધર્મ મૂકીને, એટલે પેલો લોક લજાય પણ પેલો ખોટાની સેવા કરે. એ જ અનંતાનુબંધી કશાયનું મૂળ છે. અનંતાનુબંધી જે છોડાવે એવો નથી, એની પાસે જાય ક્યાંથી મળે? જ્ઞાનની પ્રાપ્તિ જેણે ઈચ્છવી તેણે જ્ઞાનીની ઈચ્છાએ વર્તો, એની ઈચ્છા પ્રમાણે વર્તો. એમ ચીનાગમ આદિ સર્વશાસ્ત્ર કે છે. જૈન શાસ્ત્રો અને બીજા સર્વશાસ્ત્રો કે છે જ્ઞાન જ્ઞાનીની પાસેથી મળે છે. પોતાની ઈચ્છા એ પ્રવર્તન અનાધિકારથી રખડ્યો, સત્સંગે રખડ્યો. જ્ઞાનીનું કયું ના કર્યું, પોતાને આપણે વર્ત્યો. એટલે રોગ કહીને દવા કહી તે માટે. પાંચમું, જ્યાં સુધી પ્રત્યક્ષ જ્ઞાનીની ઈચ્છા એટલે આજ્ઞાએ નહીં વર્તાય ત્યાં સુધી અજ્ઞાનની નિવૃત્તિ થઈ સંભવતી નથી. જે જ્ઞાની છે, જેને જ્ઞાન છે એનું કયું કરો, અને જ્ઞાન જેને થયું છે તેને પ્રત્યક્ષ જ્ઞાન. બાકી નથી થયું એની પાસે પ્રત્યક્ષ થઈને શું કરો? છઠ્ઠું અને પાંચમું, જ્યાં સુધી પ્રત્યક્ષ જ્ઞાનીની ઈચ્છાએ આજ્ઞાને વર્તાય ત્યાં સુધી અજ્ઞાનની નિવૃત્તિ થવી સંભવતી નથી. છઠ્ઠું, જ્ઞાનીની આજ્ઞાનું આરાધન તે કરી શકે. તો જ્ઞાનીનું કયું કોણ કરે? એની આજ્ઞા પણ કોણ ચાલે? કે એક નિષ્ઠા. એક નિષ્ઠા એટલે
એ સિવાય બીજો નહીં. આ તો નિષ્ઠા જ નથી ને, ડામાડોળ છે. ગંગાગત ગંગાદાસ ને જમનાગત જમનાદાસ. એક ધણી ધાર્યો નિષ્ઠા જોઈએ. પછી પાછું શું, તન મન ધનની આસક્તિનો ત્યાગ કરી. તન મન ધન ને પ્રત્યે પ્રેમ છે, એને તે પ્રેમ તમે ભગવાનમાં વાળો, ગુરુમાં વાળો. એની ભક્તિમાં જોડાય. પાછળ કોની ભક્તિ? જ્ઞાનીની ભક્તિમાં. કેવી જોડાય? કે તન મન ધન પ્રત્યે જે પ્રેમ છે એ પ્રેમ મૂકી જ્ઞાની ભક્તિમાં જોડાય. કયા જ્ઞાની? પાછા જેને આત્મજ્ઞાન હોય તે. બાકી બીજા વળગે તો શું મળે? જો કે જ્ઞાની ભક્તિ ઈચ્છતા નથી, પરંતુ મોક્ષાભિલાષી નથી કર્યા વિના ઉપદેશ પરિણમતો નથી. ક્યાં જવું છે? મોક્ષે જવું હોય તો જ્ઞાની ભક્તિ કરો. તે જ્ઞાની ભક્તિ કોને લાભ? જ્ઞાનીને ના આપણને લાભ. એ તો ત્રણ લોકનો નાથ તરી ટોચે બેઠો છે. તમે ભક્તિ કરો એટલે ભગવાન થવાના છે. ભગવાન થઈ ચૂક્યા છે. હું ના ભક્તિ કરું એને ભગવાન થવું છે? આડી જાય છે. હું નિશાન જવું જ નહીં, માત્ર પગાર ખાવો. હું નિશાન જઉં માત્ર પગાર ખાય, હું નિશાન ના જઉં. એમ હું ભક્તિ ના કરું, ભક્તિ કરું ને ભગવાન થાય એવું નહીં કરવાનું. ભક્તિ કરું ને ભગવાન થાય. આડી જાત છે. આનું જાતે જ આડી. તારે હાડી તળ ઘર હોય તો ભક્તિ કર. એના માટે ભક્તિ કરવા જ નથી. ભક્તિથી ભગવાનને કોઈ લાભ નથી, ગેરલાભ નથી. એને ભક્તિની ઈચ્છા નથી. કેટલાક ભક્તિ કરી ભગવાનને પાર ચડાવે. આટલો અત્યારે ભક્તિ મને છોકરો જ ના આવ્યો. આટલો અત્યારે ભક્તિ પણ મારું મોથું દુઃખ મટ્યું જ નહીં. ભક્તિ ભૌતિક માટે નથી, ભક્તિ ભગવાનને માટે છે. ભક્તિ સત્સંગ માટે છે. ભક્તિ સત્પુરુષને માટે છે. પણ ભક્તિના ફળ રૂપે ભૌતિક લાલચ હોય છે તે બને. ભક્તિ આપણું ઇતિશ્રી કર્તવ્ય છે. બીજું કઈ માગવાનું નહીં, બીજું ઈચ્છવાનું નહીં. બીજું ઈચ્છો તે ભક્તિ નથી. ભક્તિ નહીં એ તો બાળાયત. જે સેવા ફળ્યા છે, સેવાનું ફળ માગ્યું એ ભક્તિ. સેવાનું ફળ માગ્યું તાર થઈ રહ્યું. પછી ઓછાળું રહ્યું ભગવાનને, તે ધર્મ માગી લીધું. પછી તારે ભક્તિનું ફળ જે મોટું એ તો શાનું મળે? બદલામ ત્યાં લઈ લીધું ભૌતિક. એટલે જૈનમાં શું કહ્યું? માગવાની ના કહી છે. જૈન ધર્મ કોઈ ભૌતિક માગણી હોય જ નહીં. એનું નામ જૈન ધર્મ. છોકરાની લાલચે જો તમે ભક્તિ કરતો બુડ્યા છો. પૈવાની લાલચે ભક્ત તો બુડ્યા છો. પૈસાની લાલચે ભક્તિ કરતો બુડ્યા છો. અહીં તો તમારા પૈસા, બૈરી, પૈસા બધું કઢાવવા માંગે, નાખી દેવા માંગે તો તમે સુખી થશો. તો કે ના મૂકતા તો સુખી છે. તો આ તે પકડ્યું છે દુઃખ છે. તો કે ના છોડતા સુખી છે. તો તે દુઃખને પકડ્યું છે. ઘર પકડ્યું તો દુઃખને પકડ્યું છે. બૈરી પકડતે દુઃખને પકડ્યું. કિંચિત માત્ર ગ્રહવું તે સુખનું નાશ. આ વાત કોને સમજાય? કોને હૈયે બેસે? આ પૂતગલનો ભિખારી લાલચું.
પરંતુ મોક્ષાભિલાષીને તે કર્યા વિના ઉપદેશ પરિણમતો નથી, અને મનન તથા નિધિ થતો હેતુ થતો નથી. ભક્તિ હોય તો તેનો ઉપદેશ આપણને પરિણમે, ભક્તિ હોય તો તેનો ઉપદેશ પર વિચારીએ આપણે. માટે મુમુક્ષુએ જ્ઞાનીની ભક્તિ અવશ્ય કર્તવ્ય છે, અવશ્ય કર્તવ્ય કરવી જ પડશે મોક્ષ થવું હોય તો. એમ સત્પુરુષે કહ્યું છે, પોતે છૂટી જાય પાછા. સત્પુરુષે કહ્યું તો પોતે સત્પુરુષ છે પાછા. આઠમું, આમાં કહેલી વાત સર્વ શાસ્ત્રને માન્ય છે. અમે અમારા ઘરની વાત નથી કહેતા, બધાએ અમારી આ માનતા પર સિક્કો કર્યો છે. શું કઈ માન્યતા? તમારે મુક્તિ જોઈતી હોય તો સત્પુરુષની ભક્તિ કરો, અને ભક્તિ કરો કોઈ ભૌતિક લાલચ રાખશો નહીં, ઘરની, મકાનની, પૈસાની, બારીની, છોકરાની. આમાં કહેલી વાત સર્વશાસ્ત્રને માન્ય છે. ઋષભદેવજીએ 98 પુત્રોને તોરાથી મોક્ષ થવાનો એ જ ઉપદેશ કર્યો હતો. શું ઉપદેશ કર્યો હતો? એ આયુષ્યમાનનો પાત્ર પધરાવી. 260મું પાન. આ જીવે સર્વે કર્યું છે, એક આ વિના. સુડાંગ સૂત્રમાં ઋષભદેવજી ભગવાને જ્યાં 98 પુત્રોને ઉપદેશ્યા છે, મોક્ષ માર્ગે ચડાવ્યા છે, તો એ જ ઉપદેશ કર્યો. શું? એ આયુષ્યમાનો આ જીવે સર્વે કર્યું છે, એક આ વિના. આ કરવાનું ને બીજું કર્યું તો તે શું? તો કે નિશ્ચય કહીએ છીએ કે સત્પુરુષનું કહેલું વચન, તેનો ઉપદેશ તે સાંભળ્યો નથી, રૂડા પ્રકારે કરી ઉઠાવ્યો નથી, સાંભળ્યો હતો તેનું કયું નથી કર્યું. આ કોને સોંપી દે, કોને કાઢી નાખ્યું. એટલે સાંભળ્યું દાંત કહેવાય. સાંભળ્યું ક્યારે કહેવાય? એનું કયું કરીએ તારે. એક શૈવપંથી મહારાજ બેરા કોને, તે એના શિષ્યો વિચારે કે આપણા આ ગુરુને સંભળાતું નહીં થાય, દવાખાને લઈ જઈએ દવા કરીએ તો સાંભળે. એક શિષ્ય હતો કે મને દવાનો લાભ તો હું જ લેવું કે મારા ગુરુ, પણ મૂર્ખા જેવો હતો. પછી એ તો પછી દવા લેવા જ ગયો, એના ગુરુને બેરાશ મટી જાય એટલા માટે. ડાક્ટર તો ગયો, તે ડાક્ટર ઘેર હતા, એનો છોકરો તોફાની, તે ડાક્ટર એને લાકડી મારતા હતા. ચાલો સાંભળતો નથી, પોતાને સાંભળતો હોટી મારે, અને પેલો વૈદ કે સારું સાંભળતો નથી, આ આપણે દવા કરે. અમારું તે ગયો પાછો, અર્જુનને પકડ્યા અને મારવા મળે કે સારું સાંભળતો નથી. અને પછી પાછો દોડે મોદીને મારે, અને હોટની તે રસ્તામાં જતા લાકડી અને દુકાનેથી પાછું દોડું લેતો ગયો. આમાં આ એના છોકરાને દવા કરે છે સાંભળવાની, ડાક્ટર પોતે બીજું પૂછવાનું જ રહે. પછી પેલા બધા ચેલા ફરી વળ્યા કે સારો સાંભળતો નથી, સાંભળી દવા કરું છું. સાંભળતો નથી એટલે ગણકાર કરવો. એમ આપણે સાંભળતા નથી એટલે સાંભળીએ છીએ કે કોને બેડા જ છીએ,
પણ ગણકારતા નથી. એ આયુષ્યમાંનો આ જીવે સર્વે કર્યું છે એક આ વિના. તે શું કે નિશ્ચય કહીએ છીએ કે સત્પુરુષનું કહેલું વચન તેનો ઉપદેશ તે સાંભળ્યો નથી અથવા રૂઢે પ્રકારે કરી તે ઉઠાવ્યો નથી. આ બીજો અર્થ એ સાચો. અને તે તમે મુનિનું સામાયિક કહ્યું ત્યારે સામાયિક કહેવાય. જ્ઞાનીનું કયું કરવું એનું સામાયિક. પૂછજો કોઈ સાધુને સામાયિક તો શું કહે છે? બોલો. કટાસમાં બેહવું પડે, મુપતિ લેવી પડે, આગળ ઘડી મૂકવી પડે, અને પછી એટલો વખત બે ઘડી સુધી શાંતિ રહેવું પડે. એમના સામાયિક. આ તો સામાયિક જ્ઞાનનું કયું કયું સામાયિક છે. કૃપાની વ્યાખ્યા જુદી સચોટ છે. અને એને તમે મુનિઓનું સામાયિક કહ્યું છે. પરીક્ષિત રાજાને સુખદેવજીએ એ જ ઉપદેશ કર્યો છે. શું ઉપદેશ કર્યો? ગુરુને આધીન થઈ વર્તતા મોક્ષને પામ્યા છે. 11મું, અનંતકાળ સુધી જીવ નિજ છંદે ચાલી પરિશ્રમ કરે તો પણ પોતે પોતાથી જ્ઞાન ન પામે. પામતો કેમ નહીં પામ્યો? રસ્તો દેખાડનાર જોઈએ. પછી દેખાડનાર મળ્યા પછી તું જેટલું કરું તેટલું કર સફળ. પણ દિશા દવડી પગે સીધે ધારી ઉતાર આવે. જવું છે પેટલા જ દોઢ મૂકી પાડગોળ ભણે પેટલા જ આવે. એટલે આ જે મહેનત કરી બહુ કરી પણ અવળી દિશામાં કરી. જ્ઞાની મળે તો આપણે સવળી દિશા બતાવે. આ દિશામાં જા. પરંતુ જ્ઞાનીની આજ્ઞાનાર્થક અંતર્મૂર્તમાં પણ કેવું જ્ઞાન પામે? અંતર્મૂર્ત બે ઘડી થાય. અહીંથી ચોણનો રસ્તો બંધો બે ઘડી થાય. બે ઘડી કેવું જ્ઞાન પામે? બોલો કયું સહેલું? પણ સહેલું અઘરું થઈ પડ્યું છે. સાધુ પણ અઘરું કે આ મજૂરી કરી અઘરી. મજૂરી નથી અઘરી, સાધુ પણ અઘરું છે. મજૂરી થાય પણ સાધુ પણ ના થાય. એક માણસ બાર બહુ ઉંચકે વજન, કળશી બાર ઉંચકી ચાલે. હવે બિચારા ખભે આ કળશી ભાર, સોરમણ ભાર, અને રસમ લોકો જતા હોય તેની બાજુ ઉભું રહેવું પડે અને ભાર હોય. રાધા જતા હતા જોયું કે બિચારો કળશી ભાર ઉંચકે છે અને લોકોને પાછો સાઈડ આપે તો ઉંચકી ક્યારે ઓપો છે બિચારું બધું ઉંચકવાનું. રાધાએ ઓર્ડર કાઢ્યો આ મજૂર આ બોધો લઈને જતો હોય તો બધા તેને સાઈડ આપી દેવી, એને જવા દેવો. તે પછી તો આ જતો હોય ને તે બધા સાઈડ આપી રસ્તો એને મોકળો કરે, જવા દે, એને બહાર વજન છે. એટલે આ પ્રવણ જતો એ વખત જઈને સાધુ મળ્યા, સામા આવતા હતા. તે મજૂર ખસી ગયો. તેવામાં જ રાધાનું જવું થયું કે તને કહ્યું તું તાર તો તારો બીજો તને સાઈડ આપે. પણ મારા કરતા એમણે વધારે ઉચક્યું છે. મેં તો એક કડકી ઉચકી પડે, 5 કડકી વધુ ઉચક્યું છે. જૈન સાધુએ 5 કડકી વધુ. કેમ? હું કે સાધુ થયો હતો
પણ આ 5 કળશીમાંથી ઊંચકાય નહીં, તે પાછો આવીને પાછા મોદરી કરું છું. એટલે સાધુઓ 5 કળશી ઊંચકી રહ્યા. એ સાધુ પણ ના પડાયું માટે હું પાછો આવ્યો છું. ને કોણ અઘરું બોલો? સાધુ પણ અઘરું મજૂરી કરતા. પરંતુ જ્ઞાનીની આજ્ઞાનો આરાધક અંતરપુરુષમાં પણ કેવળ જ્ઞાન પામે. શાસ્ત્રમાં કહેલી આજ્ઞાઓ પરોક્ષ છે અને તે જીવને અધિકારી થવા માટે કઈ છે. મોક્ષ થવા માટે જ્ઞાનીની પ્રત્યક્ષ આજ્ઞા આરાધવી જોઈએ. પેલું વૈદકનું પુસ્તક લઈને દવા કરો તમારી માળે ના ચાલે. ડાક્ટર નાડી જોઈને આપે તે દવા. આમાં લખ્યું છે, આરે વિશેષ નામનું પુસ્તક આવે છે દવાનું. પછી ઘર વૈદ્ય આવડું મોટું પુસ્તક આવે છે, એમાંથી દવા કરે તો દવા સાચી છે, પણ તને ફરક ક્યાં છે? કયા રોગની કઈ દવા, કેટલા પ્રમાણમાં અપાય, ક્યારે અપાય, તો ડાક્ટર જાણે. પોતાની મેળે દવાનો શીશો પી લીધો તો મરી જાય, કે દવા પીધે રોગ જાય, પણ કઈ દવા, કયા રોગ, કઈ દવા, કેટલી માત્રામાં? શાસ્ત્રમાં કહેલી આજ્ઞાઓ પરોક્ષ છે અને તે જીવને અધિકારી થવા માટે કઈ છે. મોક્ષ થવા માટે જ્ઞાનીની પ્રત્યક્ષ આજ્ઞા આરાધવી જોઈએ. પ્રત્યક્ષ આજ્ઞા, શાસ્ત્રો ઉપદેશ છે અને જ્ઞાની પાસે આદેશ છે, આમ કરે. 13મું, આ જ્ઞાન માર્ગની શ્રેણી કઈ. જ્ઞાન માર્ગનો દાદરો બતાવ્યો, ચડવા માટે રસ્તો, પગથિયાં ચડાયા. એ પામ્યા વિના બીજા માર્ગથી મોક્ષ નથી. શું કહ્યું ફરી? તમારે આત્મિત કરવું હોય તો જ્ઞાનીની પાસે જાઓ અને જ્ઞાની પર તમારા બધા ડાપણ મૂકી દો. એ કેસ કહો. પણ છતાં જીવ જ્ઞાનીને શોધતો નથી, કારણ કે પોતાના સંપ્રદાય એને વધારે લાગે છે, એટલે અજ્ઞાનીનો આશરે છોડતો નથી. ઊંટ વૈદ્યની પાસે ગયો તો દવા શીત થાય, ઊંટો અવરો વધારે રોગ વધે. બીજા સાધન બહુ કર્યા, કરી કલ્પના આપ અથવા અસદગુરુ થકી ઊંટો વધે ઉતાપ. આ જ્ઞાન માર્ગની શ્રેણી કઈ. એ પામ્યા વિના બીજા માર્ગથી મોક્ષ નથી. તો શું કહ્યું? જ્ઞાન જ્ઞાનીની પાસે જાઓ અને તે આપે પ્રત્યક્ષ જ્ઞાનીની બલિયારી છે. એ ગુપ્ત તત્વને કેવું ગુપ્ત ઢોકેલું છે, પણ તત્વ છે ઊંચું. જે આરાધે છે તે પ્રત્યક્ષ અમૃતને પામી અભય થાય. તો પ્રત્યક્ષ અમૃત અભય થાય. ઇતિ શિવમ સુખધામ અનંત સુસંત ચહિ દિનરાત્ર રહે તદ ધ્યાનમહિ પર શાંતિ અનંત સુદામય જે પ્રણમો પદતે વરતે જયતે પ્રણમો પદતે વરતે જયતે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ